મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ, શ્રી યજ્ઞેશભાઈ, સૌ આગેવાનો અને આપ સૌ ભાઈ અને બહેનો. મિત્રો, ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને રાજનાથસિંહજીની હાજરીમાં સંકલ્પ પત્ર કાલે જાહેર કરવામાં આવ્યો છે. 2024નો લોકસભાનું આ ઇલેક્શન એ સંકલ્પ પત્રના આધારે લગભગ 24 જેટલા મહત્વના મુદ્દાના આધારે અને એમાં મહત્તમ મોદી સાહેબની ગેરંટીના મુદ્દાઓનો સમાવેશ કરીને આપવામાં આવે છે. સૌથી મહત્વના મુદ્દાઓમાં કેટલાક આપણી સાથે વાત કરીશ કે જેમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણો દેશ આજે સલામત એ દેશ બન્યો છે અને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે. આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો વાંચતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા. આજે એ સમાચારો ત્યાંથી લુપ્ત થયા છે કે મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાનો એમનો જે સંકલ્પ છે એના કારણે થયા છે. મોદી સાહેબે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે એને બીજા 5 વર્ષ સુધી લંબાવવાની પણ જાહેરાત આ સંકલ્પ પત્રમાં પણ કરી છે અને પહેલાં પણ કરી છે. આ દેશની અંદરના 70 વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે. કોઈ એમાં જ્ઞાતિનો બાધા નથી. 70 વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ એમાં આપી છે. જે રીતે દરેક સમાજને સાથે લાવવાનો અને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયત્ન છે, સૌનો સાથ સૌનો વિકાસ, આ સૂત્રને યથાર્થ ઠેરવવાનો જે એમનો પ્રયત્ન છે એમાં મહિલાઓની સુરક્ષા, મહિલાઓના અધિકારોનું રક્ષણ, મહિલાઓના વિકાસ, એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે. એમને મુખ્યમંત્રી ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશનનો અધિકાર આપ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી જે સ્વતંત્ર ભારતનું પોતાનું કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામને લોકસભામાં પણ 33% રિઝર્વેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ એની ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે. સુરક્ષાની જવાબદારી ફક્ત નથી આપી, એનું નેતૃત્વ કરાય તો એ જવાબદારી આપીને એમને આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો, આ દીકરીઓ આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને પણ બેંકો લોન આપે, યુવાનો સ્વાવલંબી બને, વગર વ્યાજની લોન આપે એ પ્રકારના આપણે યોજનાઓ બનાવી. બેંકોનો પ્રશ્ન હતો કે આની અંદર ગેરંટર કોણ? ત્યારે દુનિયામાં એકમાત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે ને જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોની લોન તો અપાવી, વગર વ્યાજની પણ અપાવી અને ગેરંટર તરીકે પોતે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એમણે કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલેન્ટેડ છે, પ્રામાણિક છે, એ મહેનતુ છે, એ સ્વાવલંબી બધા માંગે છે, ત્યારે એનો ગેરંટર હું નરેન્દ્ર મોદી પોતે છું. એમણે ખેડૂતો માટે આજ દિન સુધી કોઈ સરકારી યોજના નહીં બનાવી. એમણે દરેક ખેડૂતને જેનો 7/12માં નામ છે એમના કોઈ પણ અરજી કર્યા વગર, કોઈ પણ લાચારી પ્રગટ કર્યા વગર જે અન્નદાતા છે એને સન્માન મળવું જોઈએ એટલા માટે 7/12માં જેનું નામ છે દરેકને વર્ષે 6,000 રૂપિયા ત્રણ ટુકડામાં એવા 11 કરોડથી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે. એને પણ કન્ટિન્યુ કરવાના છે. એમણે આ દેશના ગરીબ
કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાના સૂત્ર આપ્યા હતા, પણ મોદી સાહેબે કોઈ પણ જાતનું સૂત્ર આપ્યા વગર એમણે 140 કરોડની વસ્તીમાંથી 25 કરોડ આ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢે છે. આ કોઈ સરકારનો સર્વે નથી, આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી. આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે કે 10 વર્ષના શાસનમાં મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવાના છે. 4 કરોડથી વધુ લોકોને મકાનો આપ્યા છે અને આવનારા દિવસોમાં 3 કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં, આ સંકલ્પપત્રમાં આપવામાં આવી છે. આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ, વન નેશન વન ઇલેક્શન. એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે, જે રીતે પૈસાનો વ્યય થાય છે, જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ નોંધાય છે અને એને દૂર કરવા માટે આપણે કમિટી બનાવીને અભિપ્રાય મેળવ્યા, દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને બિલકુલ કમિટેડ છે કે વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાની અમને ખાતરી આપી છે. હું આપ સૌને કહીશ કે ઘણી બધી યોજનાઓ આમાં આપની સમક્ષ કાલે પણ આવી છે. તમારા આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ એ કેટલાક મુદ્દાઓ જે યોજનાઓના છે આપની સમક્ષ મૂકવાના છે. એટલા માટે હું અમારા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપની સમક્ષ થોડા પોતાના મંતવ્ય મૂકે. ધન્યવાદ. આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી આર પાટીલજી, પ્રદેશના મહામંત્રી રજનીભાઈ, મુખ્ય પ્રવક્તા યમલભાઈ, પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ યજ્ઞેશભાઈ, જુબીનભાઈ, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી તથા સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ શ્રી રાજનાથસિંહજીને સર્વસમાવેશી, સર્વવ્યાપી અને દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચૂંટણી ઢંઢેરો નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. પ્રજાએ દિલ ખોલીને મોદી સરકારને આવકાર આપ્યો છે અને હજુ પણ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ભાજપના સપનાને પૂરું કરવા ફરીથી એકવાર 400 પારનો મેન્ડેટ આપશે. ગુજરાતના 6.5 કરોડ નાગરિકોએ છેલ્લા 2.5 દાયકાથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ, જે ભરોસો મૂક્યો છે તેને વિકાસ અને જનકલ્યાણથી સાર્થક કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગેરંટીથી કરી બતાવ્યું છે અને તેના પરિણામે ગુજરાતની અને દેશની જનતાના આશીર્વાદ પણ તેમને સતત મળી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો જે પાયો નાખ્યો છે તેને પરિણામે ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે. તમામ 26 બેઠકો ઉપર કમળ ખીલશે એવો દ્રઢ વિશ્વાસ છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ લઈને આવ્યો છે. સમાજના દરેક વર્ગને સાથે લઈને વિકાસના માર્ગે ચાલતી સરકાર એટલે મોદી સરકાર. શ્રી નરેન્દ્રભાઈએ દેશની
25 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢી તેના જીવન સ્તરને સુધાર્યું છે. ભારતને વિશ્વની 5મા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનાવી છે. દેશની 80 કરોડ જનતાને મફત અનાજ, 14 કરોડ પરિવારને નળથી જળ અને 4 કરોડ પાકા આવાસ આપ્યા છે. અને હજુ આગામી 5 વર્ષ સુધી આ સેવા યજ્ઞ ચાલુ રહેવાનો છે. પીએમ ઉજ્જવલા યોજના થકી મફત ગેસ કનેક્શન આપીને દેશની માતા બહેનોને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ પૂરું પાડવા માટે નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કર્યો છે. દેશના કરોડો નાગરિકોને આયુષ્યમાન યોજના થકી મફત સ્વાસ્થ્ય સુવિધા આપી છે. તેમજ કરોડો અન્નદાતાઓને કિસાન સન્માન નિધિના માધ્યમથી આર્થિક સહાય આપવાનું કામ કર્યું છે. રોકાણથી રોજગારીને પ્રોત્સાહન આપ્યું અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને શક્ય બનાવ્યું છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જેની પાસે આગવી સૂઝ, સામર્થ્ય, ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ છે. વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો ટ્રેડ રેકોર્ડ છે. રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતથી ચાલતી કોઈ પાર્ટી હોય તો તે ભાજપ છે. સમાજના સર્વાંગી વિકાસને મહત્વ આપવા સૌના સાથ સૌના વિકાસનું સૂત્ર અમલમાં મૂક્યું છે. આપણા દેશના 4 મજબૂત સ્તંભો ગરીબ, યુવા શક્તિ, ખેડૂત અને મહિલા શક્તિને મોદીજીએ ખાસ મહત્વ આપ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં આત્મનિર્ભરતાથી આત્મસન્માનની જ્યોતિ જલાવી છે. તેમણે ખાલી વાતો નહીં પણ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાચું કરી બતાવ્યું છે. રોજગારીની વાતો નહીં પણ ખરેખર સ્ટાર્ટઅપ અને નવીન ટેકનોલોજી પાર્ક બનાવી યુવાનોને પાંખો આપી છે. મોદીજીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય, આત્મનિર્ભરતાથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદીની ગેરંટી 2024 સંકલ્પ પત્ર દેશના દરેક વર્ગ, દરેક વય જૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનના તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે. આ સંકલ્પ છે અંત્યોદયથી સર્વોદયનો, ગરીબ કલ્યાણનો અને દરેક જાતિ જ્ઞાતિના વિકાસનો. દેશના 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો. હાઈવે, બુલેટ ટ્રેન, વંદે ભારત, મેટ્રો ટ્રેનનું નેટવર્ક જેવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો. આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓનો. પીએમ આવાસ અને સ્લમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરનું. પીએમ સ્વનિધિ નાના શહેરો અને ગામોના શહેરી વિક્રેતાઓ સુધી વિસ્તારવાની અને મુદ્રા લોનની મર્યાદા બમણી કરવાથી અને રોજગારીની તકો વધારવાનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી આપવાનું. દેશને ઓટો હબ, ગ્રીન એનર્જી હબ અને સેમિકન્ડક્ટર હબ બનાવવાનો. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ અને સાયબર સુરક્ષા માટે નવી એજન્સી જેવા નવતર અભિગમથી દેશમાં શાંતિ, સુરક્ષા અને દેશની અખંડતાનું જતન કરવાનો. આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ અને પ્રોડક્ટ નેશનની ઓળખ અપાવી દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવવાનું. ભારતને રમતગમતના ક્ષેત્રમાં વૈશ્વિક ફલક પર મૂકવા 2036માં ઓલિમ્પિક ગેમની મેજબાની કરવાનું. દેશમાં સંસ્થાકીય સુવિધાઓ દ્વારા સીએએ, યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનનું અમલીકરણ સુનિશ્ચિત કરવાનું. નવી શિક્ષણ નીતિના અમલ
અને વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણથી અમૃત પેઢીના સપનાઓ પૂરા કરવાનું, કૌશલ્ય વિકાસને શિક્ષણ સાથે સંકલિત કરી ભારતના યુવાનોને ધંધા રોજગારની તકો પૂરી પાડવાનું, કૃષિથી લઈ સેમિકન્ડક્ટર ચિપ સુધી પરંપરાથી લઈ આધુનિક રીતથી ભારતના સર્વાંગી વિકાસનો, વિઝનથી વિકાસ અને વારસાનું વૈભવ જાળવી રાખવાના સંકલ્પો પૂરી કરવાની મોદીની ગેરંટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરાની ગરિમા અને ક્રેડિટેબિલિટી ફરીથી પ્રસ્થાપિત કરી છે. ભારતીય જનતા પાર્ટી કહેવું તે કરવું એવી વિકાસ નીતિને અનુસરે છે. ખોખલા વાયદા કે વચનો નહીં, પરંતુ વિકાસના નક્કર કામો કરનારી આ પાર્ટી છે. પાછલા 10 વર્ષનો મોદીજીના સુશાસનનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. એટલે જ હંમેશા દરેક ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રનો નાગરિકો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાજપનો સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીના સુશાસનનું વિઝન ડોક્યુમેન્ટ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની જનતા પાસે ત્રીજી ટર્મ માટે આશીર્વાદ માગી રહ્યા છે, ત્યારે આ સંકલ્પ પત્ર વધુ એક વખત જનતા માટે ગેરંટી કાર્ડ બનીને આવ્યો છે. ગુજરાત અને ગુજરાતની જનતા આ સંકલ્પ પત્રને મોદીજીની ગેરંટીને વધાવશે. ગુજરાતના મતદાતા રાજ્યોની તમામ 26 બેઠક ઉપર કમળ ખીલીને મોદીજીના હાથ વધુ મજબૂત કરશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. અબ કી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. પેટા નિયમો તો ઘડવાના બાકી છે, પણ જેને જરૂર છે એવા લોકોને એમાં સમાવેશ થાય એટલા માટે કે સામાન્ય રીતે જે જરૂરિયાતમંદ લોકો છે 70 વર્ષ પછી કમાવાનો આવક ઓછી થઈ જાય, ઘણી પરિસ્થિતિ વીક હોય અને સામાજિક સ્થિતિ પણ એવી હોય તો એને મદદ મળે. એટલે મધ્યમ વર્ગને પણ આમાં જોડવા માટેનો પ્રયત્ન છે. એ તો પેટા નિયમો તો બાકી છે, પણ જનરલાઇઝ આ સંકલ્પ સમિતિના સભ્ય પણ હતા. હવે એમાંથી જે 70 વર્ષના ઉપરના લોકો માટે 5 લાખની મર્યાદા કે 5 લાખ સારવારની વાત છે. ગુજરાત એવું છે કે જેમાં 10 લાખની સારવાર મળે છે, તો ગુજરાતમાં 10 લાખ હશે 5 લાખ. એટલે અત્યારે પહેલા તો એક વખત એની ગાઈડલાઈન આવી જાય કમ્પ્લીટલી, પછી એની પર વિચાર કરીને 100% ગુજરાત એમાં ક્યાંય પાછી પાની નહીં કરે. ગઈકાલે વાત તમે સુરતમાં કરો છો, સુરતના પ્લેટફોર્મ પર લગભગ 6 થી 7 હજાર લોકો હતા. એમને ઉનાળામાં એ વતનમાં જતા જ હોય છે. ઇલેક્શનના ટાઈમ છે એટલા માટે પણ એ લોકો પોતાના વતનમાં પોતાને મતદાન કરવા માટેના રસ્તામાં પણ જતા હોય છે. અમે ફોન કર્યો હતો રેલવે મંત્રીશ્રી અને એમના પ્રધાનમંત્રીશ્રી પોતે કાર્યાલયમાંથી પણ સૂચના મળી. એક જ દિવસમાં વધારાની 6 ટ્રેન મળી. એક દિવસમાં એટલે એમાંથી 3 વધારાની ગઈકાલે આવી, આજે બીજી આવશે. તો 1400 લોકો એક ટ્રેનમાં આવે છે, તો 14 તારીખ 4200 લોકો ગયા કાલે, બીજા આજે જશે. એટલે 50-60 હજાર લોકો હોય તો કેવો થઈ જાય? 5-6 હજાર લોકો પ્લેટફોર્મમાં એ કેપેસિટી એટલી જ હોય છે કુલ મળીને, અને એ પ્રમાણે જાય છે. એટલે ફિગર ખોટા છે. અને એ લોકો કામ નથી એટલા માટે નહીં, કામ તો હમણાં ઘણું બધું છે, પણ ઉનાળામાં ત્યાં ગરમી વધારે હોય છે, એવા સમયમાં એ લોકો વેકેશનમાં જતા હોય છે. બાળકોની પણ રજા પડે છે ત્યારે, અને મતદાન માટે પણ દર વખત ત્યાં કહે છે. બોલો. સૂચનો 2 લાખથી વધારે સૂચનો આવ્યા, અને દરેક સૂચનો જે મેનિફેસ્ટોમાં લઈ શકાતા હોય એ તો મેનિફેસ્ટો એમને મોકલી આપ્યા. જે રાજ્ય કક્ષાના હશે એમાંથી પણ અહીંયા અનુકૂળ હશે તો એ
મુખ્યમંત્રીશ્રી પોતાના કેબિનેટમાં કોઈ નિર્ણય કરીને એનો પણ સમાવેશ કરશે. જો જે હમણાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું ને કે મેનિફેસ્ટો કે ચૂંટણી ઢંઢેરો, આ બંને શબ્દ માટે લોકોની નફરત હતી. કોંગ્રેસે એની વિશ્વસનીયતા એ શબ્દની ગુમાવી દીધી હતી. એમણે જ્યારે પણ જેટલા વચનો આપ્યા ક્યારેય પૂરા નહીં કર્યા. મોદી સાહેબે 1980થી ભારતીય જનતા પાર્ટી જેટલા ઇલેક્શન લડી અને દરેક ઇલેક્શન વખતે જે મેનિફેસ્ટોમાં મુદ્દા આપ્યા, મોદી સાહેબે એમના સમયમાં રામ મંદિર હશે, 73ની કલમ હશે, 3 તલાકના કાયદા હશે, એવા મુશ્કેલ એ પણ મુદ્દાઓને એમણે પૂરા કર્યા છે. અને એટલે જ અમે એને ચૂંટણી ઢંઢેરો મેનિફેસ્ટો નથી કહેતા, અમે સંકલ્પ પત્ર કહીએ કે આ સંકલ્પ છે કે આ કામ પૂરા કરવાના છે. આ મોદીની ગેરંટી છે. ગઈકાલના એમાં પણ તમે જોયું હશે તો સંકલ્પ પત્રમાં સૌથી વધારે ગેરંટી એટલે ખાતરી આપવામાં આવે છે. વચનો નથી આપતા. વચનો આપો તમે ત્યારે કદાચ વચન થાય કે ના થાય એટલે કોઈ ગંભીરતાથી નથી લેતું, પરંતુ મોદીની ગેરંટી છે એને બહુ જ ગંભીરતાથી દેશના લોકો પણ લે છે. આજના મેનિફેસ્ટોમાં એ મુદ્દો નથી. બીજો કે વાળી વાત થઈ છે અને બીજી તરફ મોદી સાહેબની ગેરંટી છે કે આગામી 5 વર્ષમાં પૂરો થઈ જશે. તો શું આગામી 5 વર્ષ પછી વન નેશન વન ઇલેક્શન વાળી વાત આવશે? વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે. એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય, એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે, કેટલો સમય બચે, તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે, કેટલા બધા અધિકારીઓના કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાને કારણે લોકોનું કામ ના કરી શકે, એ બધા જ આંકડાકીય માહિતી એમણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે. અને ગંભીર એટલા માટે એમને પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બની એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે. અને આ ગેરંટીમાં આજના જે સંકલ્પ પત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી લીધો છે. જેટલું બને એટલું ઝડપમાં એ લાવવાનો પ્રયત્ન રહેશે. ધારાસભ્યો જે રાજીનામું આપી દે છે અને પછી બીજા પક્ષમાં જોડાય છે અને એના લીધે જે ચૂંટણીનો વધારાનો ખર્ચ આવે છે એ બાબતે એ ચૂંટણી ખર્ચ ઓછો કરવાનો કોઈ વિચારણા કરી વન નેશન વન ઇલેક્શનમાં એ મુદ્દાને પણ આવરી લઈશું. શું કરી શકે? હા બોલો સર. માનનીય મુખ્યમંત્રીશ્રીએ સંકલ્પ પત્ર દરમિયાન એક વાત જે વિશ્વાસની 26 બેઠકોમાં છે એ દોહરાવી. નાગરિક તરીકે અમારા તરફથી તમારા મોઢામાં ઘી હતા, પણ મુદ્દો એ છે કે 12 કલાક થયા છે રાજકોટના ક્ષત્રિય સંમેલન. સરકાર કે પાર્ટી એમને કોઈ આ મુદ્દો 26 બેઠકોની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે કોઈ અસર થાય એ પ્રકારે કેવી રીતે? એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે, હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે. એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુગત નિવડ આવે એના માટે અમારા પ્રયત્ન છે જ. એના માટે ગંભીર છે. नमस्कार. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब के सानिध्य में राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी और संकल्प पत्र के कन्वीनर श्री राजनाथ सिंह जी की उपस्थिति में कल दिल्ली में ये संकल्प पत्र जारी किया गया है. उसके अंदर करीब करीब 24 महत्व के मुद्दों का समावेश किया गया है. आने वाले दिनों में सबसे पहले देश को सुरक्षित रखने की गारंटी मोदी साहब ने दी है. ये देश के गरीब लोगों को जो मुफ्त में अनाज मिल रहा है वो अगले 5 साल तक मिलता रहेगा, उसकी भी गारंटी मोदी साहब ने दी है. 70 साल से ऊपर जो सीनियर सिटीजन है, जिनको आमदनी उस टाइम होती नहीं है, घर की परिस्थिति कम है, ऐसे टाइम में वो बीमारी में कोई प्रॉब्लम होती है, तो आयुष्मान योजना में भी उसका कलेक्टर ऑफिस ની અંદર